ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન। અંબાલાલે ફરી કરી છે ચિંતા વધારતી આગાહી અને આ વખતે મોસમનો ડબલ અટેક તાતનું ટેન્શન વધારશે। ફેબ્રુઆરી જ નહીં માર્ચ પણ મહાસંકટવાળું રહેશે। જાણો આ વખતે અંબાલાલ કાકાએ કઈ આગાહી કરી છે। ગુજરાતવાસીઓ પર મોસમનો ડબલ અટેક। ક્યારેક ગરમીમાં શેકાવવું પડશે તો ક્યારેક વાયરા એવા વાશે કે તાતને ઠંડા પવનો વચ્ચે પણ પરસેવો વળી જશે અને તેમાંય ફેબ્રુઆરીના મધ્યમાં ગરમીનો અટેક। आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस के मिनिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है। वादळों करशे वेरण छेरण। नबळा पश्चिम विक्षोभના કારણે તારીખ 17-18-19 માં વાદળો આવશે। તારીખ 22 થી 26 માં વાદળો આવશે। આ વાદળો તાતનું ટેન્શન વધારશે। વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે। તારીખ 17, 18, 19 ફેબ્રુઆરીએ રહેશે જોરદાર પવન। કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર અને પૂર્વના લોકોએ તો ખાસ સાચવવું પડશે કારણ કે 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હાલ તાત પર મહાસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। એક તો શિયાળુ પાકની પથારી ફરેલી છે, તેવામાં જ ફરી પવન તેનો પાવર બતાવી પાકની ઝાટકણી કાઢશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે, પરંતુ તારીખ 17, 18, 19માં કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે। નબળા પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્ય પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે અને આ વાદળો રાજ્ય પર ફરી વળવાના છે। ફેબ્રુઆરીના અંતમાં એટલે કે 22 થી 26 તારીખ સુધીમાં પણ ફરી વાદળછાયું વાતાવરણ રહેશે જે તાતની બાજી બગાડશે। એટલે કે જો રાજ્યમાં ફરી જોરદાર પવન ફૂંકાયો અને વાદળો બંધાયા તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જશે। સૌથી ખરાબ હાલ જીરું, રાયડો, ઘઉં અને કેરી પકવતા ખેડૂતોના થશે। લગભગ માર્ચ માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ માર્ચ માસમાં પણ પવનનું જોર રહેશે। આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે, જેના કારણે આગામી ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે। પવન નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંબા પર જે ફ્લાવરિંગ થયું છે તે ખરી પડવાની સંભાવના છે। એટલે કહી શકાય કે કેરીના રસિકોને આ વખતે ઓછી કેરી ખાવા મળશે। સતત હવામાનમાં જે રીતે પલટો આવી રહ્યો છે તે જોતા હાલ ગીરના કેસર કેરીની આંબાવાડીઓમાં ફ્લાવરિંગ ખરી પડ્યું છે ને ફળ આવવાની શરૂઆત થતાં તે પણ નીચે પડી જાય છે। જો આવી જ અસર જોવા મળી તો આ વખતે જોઈએ તેટલી કેરી બજારમાં નહીં આવે અને જે આવશે તે પણ મોંઘી પડશે। આ ચિંતા જો કે અત્યારથી જ ખેડૂતોને સતાવી રહી છે કારણ કે ગીર સોમનાથની મીઠી મધ જેવી કેસરમાં તો અત્યારથી જ રોગ આવી ગયો છે ને જે ફળ આવ્યા છે તે પણ ખરી રહ્યા છે। ફ્લાવરિંગ વધારે આવ્યું હતું અને પછી ઝાકળ ને એવું બધું આવી ગયું એટલે બધું ફૂંકાઈ ગયું છે, ખરી ગયું બધું, મગ્યો બંધાણો જ નથી અને બગીચાવાળાને મોટી નુકસાની જ છે આમાં। અત્યારે તો બધું ફૂંકાઈ ગયું છે એટલે ખેડૂત ઓણ નાઈ નાખ્યા છે। ખેડૂતને કાંઈ છે નહીં, કેરી ખાવી મોંઘી પડશે, કેરી ક્યાંય છે નહીં। દવાઓનો છંટકાવ કર્યા પણ મધ્યોને કોઈ દવા લાગતી નથી। મધ્યો ગળો એવો છે કે એને કોઈ દવા નથી લાગતી, ગમે એવી દવા છાંટો તો પણ એ બિલકુલ નાશ પામે છે। આ સ્થિતિ અહીંયા ગીર ગઢડામાં છે કે આખા જિલ્લામાં? આખા સોમનાથ જિલ્લામાં છે અને જૂનાગઢ જિલ્લામાં પણ છે। છેલ્લા થોડા દિવસોમાં વાતાવરણમાં જે પલટો જોવા મળ્યો તેણે પણ તાતની દશા બેસાડી દીધી છે। ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી અને તેવામાં આ વાદળોએ તાતની ચિંતા વધારી છે।
જો કે હવામાનમાં આવેલી વિષમતાના કારણે દ્વારકા જિલ્લામાં જીરું લેતા ખેડૂતો હવે પસ્તાઈ રહ્યા છે. સુકારાએ ફક્ત જીરું જ નહીં પરંતુ ખેડૂતોને પણ ક્યાંય ના રાખ્યા. જીરુમાં અત્યાર સુધીમાં લગભગ વીઘે 6,500 થી 7,000 રૂપિયાનો બિયારણ, દવા, ખાતર વગેરેનો ખર્ચો થયેલ છે. પણ અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર, અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે. એટલે કે જીરું અને કેરી જેવા હાલ અન્ય પાકના પણ થશે તેવું લાગી રહ્યું છે. માટે તાત આજીજી કરી રહ્યો છે કે આવનાર સંકટને ટાળી દેજો પ્રભુ. અને હાલમાં જે વાતાવરણમાં વિષમતા જોવા મળી રહી છે તેની પાછળનું કારણ છે ઉત્તર તરફથી વાતા પવનો. હાલ ઉત્તરથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાલ ગુજરાત વાસીઓને સવારે ઠંડી અને બપોરે તપતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. जो विंड की डायरेक्शन है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली है, इसलिए जो नॉर्थ वेस्टर्ली विंड से जो सुबह में थोड़ी सी हल्की सी ठंड सी महसूस होती है, उसके बाद जो दोपहर के टाइम थोड़ा सा शुष्क ड्राई वेदर हो जा रहा है, इसलिए मैक्सिमम टेम्परेचर बढ़ा हुआ है. और 2 दिन तक मैक्सिमम टेम्परेचर इसी तरह मतलब जो टेंडेंसी आ रही है उसमें नो लार्ज चेंज में रहेगा. જો કે ફેબ્રુઆરીમાં પણ આ સંકટ જ્યાં મોં ફાડીને બેઠું છે ત્યાં જ માર્ચ મહિનામાં પણ ગરમીનો જોરદાર રાઉન્ડ આવવાનો છે અને પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. માટે લોકોએ ગરમીથી તો પાકે વાદળ અને વાયરાથી બચીને રહેવું પડશે, નહીંતર બંનેની હાલત બગડશે તે નક્કી છે. વાહન ચાલકો રહેજો સાવધાન, હેલ્મેટ પહેરજો, કારણ કે ઉપરવાળું જુએ છે. બેફામ ગુના આચરતા ગુનેગારો પણ ચેતી જજો, કારણ કે તમારા પર હવે આકાશમાંથી કોઈ બાજ નજર રાખીને બેઠું છે. કોઈ ગુનો આચરતા પહેલા 100 વખત વિચારજો, કારણ કે કાયદાના નિયમો જાળવવા પોલીસ હવે વધુ હાઈટેક બની ગઈ છે. ગુનેગારો થઈ જજો સાવધાન. હવે કાયદાના હાથ વધુ લાંબા બન્યા. હાઈટેક બનેલી પોલીસથી હવે નહીં બચી શકો. સીસીટીવી બાદ ડ્રોન બન્યું પોલીસનું હથિયાર. એક સમય હતો કે પોલીસને બાતમીના આધારે આરોપીઓ સુધી પહોંચવું પડતું. ક્યારેક તેમાં સફળતા મળતી તો ક્યારેક ખાલી હાથ પાછા આવવું પડતું. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ તેમ તેમ ગુનેગારો સુધી પહોંચવામાં પોલીસને સરળતા થઈ. પોલીસના હાથમાં અલગ અલગ હથિયાર આવતા ગયા અને ગુનાની દુનિયામાં અઠંગ ખેલાડીઓ આસાનીથી પકડાતા ગયા. ડ્રોનની મદદથી ભલભલા ગુના ઉકેલનારી પોલીસની કહાની જોઈએ એ પહેલા સુરત પોલીસે કરેલા નવતર પ્રયોગ પર નજર નાખવા જેવો છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો પર સુરત પોલીસ હવે ડ્રોનથી નજર રાખશે અને દંડ ફટકારશે. આ નવતર પ્રયોગ સાથે પોલીસે ડ્રોન કેમેરાની મદદથી હેલ્મેટ વિના વાહન હંકારતા ચાલકોને ઈ-મેમો ફટકારશે. ડ્રોનની આંખોમાં હેલ્મેટ વગરના વાહન ચાલકો કેદ થશે, એટલે કે ટ્રાફિક પોલીસથી બચવા ગલી કૂંચીમાં નીકળતા વાહન ચાલકો પણ હવે ડ્રોનની નજરથી બચી નહીં શકે. સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેકનોલોજીની મદદથી હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો પર દવાઈ બોલાવી. ડ્રોનના માધ્યમથી જે પણ લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય ને કોઈ જગ્યાએ ભાગી જવાનો પ્રયત્ન કરતા હોય અથવા ગલી કૂચીમાં જતા રહેતા હોય અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનું આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે. અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને ઈ-મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે, જેથી કરી અને કોઈ પણ સામાન્ય અકસ્માત થાય, પડી જાય તો એમનું રક્ષણ થાય, એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય. જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે.
હેલ્મેટ ન પહેરવાના લોકો અનેક બહાના પણ બતાવતા ગયા, પરંતુ પોલીસના આ અભિયાન બાદ વાહન ચાલકો હવે આવા બહાના નહીં બતાવે તે વાત કદાચ નક્કી છે. હેલ્મેટ છે ને કાલે રાત્રે જ ખોવાઈ ગયું. કાલે રાત્રે હા આની જોડે ફ્રીમાં આવ્યું હતું ને એ હું એકચ્યુઅલી જોબ કરું છું, બરોબર છે, તો મીટિંગમાં લઈને ગયો હતો, અહીંયા આગળ ભરાઈને ગયો હતો, એકચ્યુઅલીમાં ખોવાઈ ગયું છે. સુરેશ રોડ ઉપર અમે નહીં પહેર્યા, બાકી રોડ ઉપર અમે લોકો પહેરીએ છીએ. રૂમે પડ્યું બે રેગ્યુલર ચાલુ જ. મારા ઘરમાં પડી છે પણ એટલી બધી ઉતાવળમાં નીકળીને તો ભૂલી ગઈ. અહીં મળવાનું છે. હા ના 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 આઈ એમ એ લેક્ચરર, કોલેજમાં લેક્ચરર છું. લોકોને શું સલાહ આપશો જે નથી પહેરતા એ લોકો? પહેરવી જ જોઈએ. હા એટલે વાળ ખરાબ થઈ જાય પછી ક્યાંય જવાનું હોય ત્યારે બહેનો આ ફરિયાદ બહુ કરે છે. આપે એટલે નહીં પહેર્યું હોય? ના એવું નથી, હું તો પહેરું જ છું, હું પહેરું જ છું. આ પહેલી વખત મારા ઘરમાં પડી છે. સુરત પોલીસના નવતર પ્રયોગથી એટલું કહી શકાય કે કાયદાના હાથ લાંબા તો હતા, પરંતુ કાયદાના હાથ હવે ઊંચા પણ બન્યા. ડ્રોનની મદદથી હવે આકાશમાંથી પણ ગુનેગારો પર બાજ નજર રખાશે. સીસીટીવી નામનો હથિયાર તો પોલીસ માટે મિત્ર સમાન હતું જ. હવે ડ્રોનની પણ એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે કાયદાનો ભંગ કરનારા પર પોલીસની આકાશમાંથી પણ નજર હશે. ગુનેગારો ક્યાંય છટકી શકશે જ નહીં. અને એવી જ દાહોદની હાઈટેક પોલીસની કહાની પણ છે. કેટલાક શાતિર ગુનેગારો એવી જગ્યાએ ફરાર થઈ જતા હોય છે જ્યાં પોલીસના વાહનો પણ ન પહોંચી શકે, અને આવા ગુનેગારો સુધી પહોંચવા પોલીસના હાથ ટૂંકા પડતા. પરંતુ હવે પોલીસને એવો સાથી મળી ગયો જેનાથી ગુનેગારો પર આસાનીથી નજર રાખી શકાય છે. ડ્રોન નામના હથિયારનો ઉપયોગ કરી દાહોદ પોલીસે મોટા મોટા ગુના પણ ઉકેલ્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોને જેલ ભેગા પણ કર્યા છે. દાહોદ જિલ્લામાં ડુંગરાળ અને ઊંચા વિસ્તાર હોવાથી આરોપીઓ પોલીસને જોઈને નાસી જતા, પરંતુ ડ્રોનનો ઉપયોગ કરીને હાઈટેક બનેલી દાહોદ પોલીસે એવા કારનામા કર્યા કે આરોપીઓ ગાઢ જંગલમાં છુપાયા હોય તો પણ શોધી કાઢ્યા. ખુલ્લા ખેતરમાં ભાગતા ફરતા એક ચોરને દાહોદ પોલીસે કઈ રીતે પકડ્યો તેની કહાની પણ રસપ્રદ અને ફિલ્મી જેવી છે. દાહોદમાં પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફરાર થયેલા ચોરને ઝડપ્યો. દાહોદ એલસીબી પોલીસે મંદિરમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો ચોર, અને ચોરને પકડવા પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યા, પણ ચબરાક ચોર હાથમાં નહોતો આવતો. આખરે દાહોદ પોલીસે ડ્રોન નામનું બ્રહ્માસ્ત્ર કાઢ્યું. પોલીસને બાતમી મળી કે શાતિર ચોર ખેતરની આસપાસ ફરી રહ્યો છે. અહીંથી પોલીસે આકાશમાં ડ્રોન ઉડાડ્યું અને ત્યારબાદ સર્જાયા દિલ ધડક દ્રશ્યો. ચોરને પોલીસ આવ્યાનો અંદાજ થતા તે ઊભી પૂંછડીએ ભાગ્યો, અને આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. ખુલ્લા ખેતરમાં ચોર પોલીસ વચ્ચે ફિલ્મી ઢબે પકડદાવના દ્રશ્યો સર્જાયા. પોલીસ આવી હોવાની જાણ થતાં ચોર ખુલ્લા ખેતર તરફ દોટ મૂકે છે, પરંતુ પોલીસે ડ્રોન કેમેરા થકી તેના પર બાજ નજર રાખી હતી. ચોર પૂરપાટ વેગે ખેતરમાં દોટ મૂકી નાસવાનો પ્રયાસ કરે છે, પરંતુ આખરે પોલીસના હાથે તે પકડાઈ ગયો. દાહોદ પોલીસે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરને પકડી પાડ્યો તે બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપીએ દાહોદ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા હતા. ના, આ દ્રશ્યો રશિયા યુક્રેન યુદ્ધ ભૂમિના નથી કે ન તો ગાઝા કે ઇઝરાયલના છે, પરંતુ આ તો નાઇટ વિઝન ડ્રોન કેમેરાથી લીધેલા દ્રશ્યો છે. દાહોદના ઝાલોદમાં આવેલા લુહારવાડા નજીકના દ્રશ્યો છે. જી હા, ડ્રોન કેમેરાથી મધરાત્રે 4 ચોરોને પકડવા માટે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને થર્મલ ઇમેજનો ઉપયોગ કર્યો તો દેખાયો ઝાડીઓમાં છુપાયેલો ચોર. તુરંત તેની પર દબાણ વધારતા ડ્રોન વિડીયોમાં ભાગતા નજરે પડી રહેલા ચોરને પોલીસ કર્મીએ ધક્કો મારી પાડી દીધો, તેને દબોચી દીધો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે જાણે ચોર પોલીસનો ખેલ ચાલતો હોય. ગીચ, ઝાડી ઝાંખરા અને કાદવવાળો આ વિસ્તાર છે. મધરાતનો સમય અને પોલીસની આખી ટીમ સ્થળ પર આવી પહોંચી. ચોરો ભાગે નહીં તે માટે આખા વિસ્તારને કરાયો કોર્ડન અને શરૂ કરાયું ચોરને પકડવા માટે મેગા ઓપરેશન. પોલીસના દાવા મુજબ કાદવથી ભરપૂર ગીચ જંગલ જેવા લાગતા આ વિસ્તારમાં પોલીસ કર્મીઓ ચોતરફ ફેલાઈ ચૂક્યા હતા, પરંતુ ગાઢ અંધારાના કારણે ઝાડીમાં છુપાઈ ગયેલા ચોરને પકડવાની મુહિમ ત્યારે રંગ લાવી જ્યારે એક ચોર હાથ લાગ્યો. જો કે બીજો ચોર ઝાડી ઝાંખરામાં છુપાઈ રહેતા તેને પકડવો સરળ ન હતો.
ઝાલોદ પોલીસે નાઇટ વિઝન ડ્રોન કેમેરાની મદદ લીધી અને ચોરને પકડવા માટે સર્વેલન્સ હાથ ધર્યું. આ સઘન શોધખોળ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ ઝાડીઓમાં મોઢું છુપાવીને બેઠેલો હતો, જે ડ્રોન કેમેરામાં નજરે પડ્યો. તુરંત તેને થર્મલ ઇમેજથી ચકાસતા ચોર હોવાની જાણ થતા પોલીસે દબોચી લીધો. હાઈવે પર થતી લૂંટ ડ્રોનની મદદથી અટકી. માત્ર ચોરી જ નહીં, દાહોદ પંથકમાં લૂંટારુઓ બેફામ છે, જેઓને નાથવા દાહોદ પોલીસે ડ્રોન ડ્રાઈવ ચલાવી. દાહોદ જિલ્લામાંથી પસાર થતા ખગેલાથી ભથવાડા ટોલ નાકા સુધી 75 કિલોમીટર સુધીના નેશનલ હાઈવે પર રાત્રિના સમયે મુસાફરો અવરજવર કરવાથી ગભરાતા હતા, કારણ કે ભૂતકાળમાં અહીં હાઈવે પર લૂંટના કેટલાક કિસ્સા બનેલા હતા. જો કે લૂંટારુઓનો આ આતંક દાહોદ પોલીસને મંજૂર ન હતો, જેથી જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો. તો ગાંજાના ખેતરો પણ પકડાયા. દાહોદ જિલ્લો બોર્ડર અને જંગલ વિસ્તાર હોવાથી ગાંજા અને નશાનું વાવેતર કરાતું હતું, જેમાં પોલીસ દ્વારા અવકાશી નજર રાખી 1.40 કરોડના નશાના વાવેતર ઝડપી પડાયા. આટલું જ નહીં, આંતરરાજ્ય હેરાફેરી કરતા પણ 20 લાખના નશીલા પદાર્થ ઝડપાઈ ચૂક્યા છે. ડ્રોન પેટ્રોલિંગમાં પોલીસે શરૂઆતમાં ગાંજાના વાવેતર ઝડપી પાડતા હવે આરોપીઓ પોલીસથી બચવા નવા પ્રયોગો કરી રહ્યા છે. અમદાવાદના મીઠાખડીમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. મીઠાખડી જૈન દેરાસર પાસે અકસ્માતની આ ઘટના બની છે. સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહનોને અડફેટે લીધા. અકસ્માતમાં 4 વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયા છે અને એકની હાલત ગંભીર છે. કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો કાર ચાલક નશામાં હોવાની આશંકા છે અને કેટલાક વાહનોને પણ તેણે અડફેટે લીધા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ આ લાગી રહ્યો છે અમદાવાદમાં, જે રીતે રફતારનો કહેર. સંજય, ચોક્કસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો વધુ એક અકસ્માત જે છે તે મીઠાખડી પાસે બન્યાનું સામે આવી રહ્યું છે. મોડી સાંજે એક સ્કોડા કાર ચાલક જે છે તેને અજાણ્યા 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. એક્સિડન્ટ થતાં જ સ્થાનિક જે ટ્રાફિક પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી જે છે યુવક તેને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. માનવામાં આવ્યું છે કે તેનું નામ છે નિલેશ પટેલ નામનો યુવક છે, જેને અકસ્માત સર્જ્યો હતો. તે પ્રાથમિક રીતે નશાની હાલતમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેનો મેડિકલ રિપોર્ટ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને ત્યારે તેની કાર જે છે તે પણ કબજે લેવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જે કેટલા લોકો ઘાયલ થયા છે અને શું હાલત છે અત્યારે, સ્થિતિ કયા પ્રકારની છે? પ્રાથમિક તબક્કે મીઠાખડી 4 રસ્તા પાસેના જે બનાવ હતો તેમાં 4 થી 5 વાહનો જે છે તેને પણ ઠોક્યા હતા. એટલે 4 થી 5 વાહનો જે છે તેમાં બેઠેલા વ્યક્તિઓ જે છે તેમને પણ નાની મોટી ઈજાઓ પામી છે. એટલે અત્યારે હાલ તેમને જે સારવાર પ્રાથમિક જે છે તે આપવા માટે પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે. જે 4 થી 5 વાહનો જે છે તેમાંથી કોણ ફરિયાદી બને છે તે હવે જોઈ રહ્યું અને જે ગંભીર અકસ્માત સર્જાયો છે તેમાં કોઈ વધુ ઈજાગ્રસ્ત થયો છે કે કેમ તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી. જી બિલકુલ, આપનો આભાર. બોલો, કેવો જમાનો આવ્યો છે? લોકોની રક્ષા કરતી પોલીસ હવે કરી રહી છે ખેતરની રખેવાળી. પણ કેમ પોલીસે ભરવો પડી રહ્યો છે પાકનો પહેરો? એવી કઈ બાબત છે કે લોકો માટે રાત ઉજાગરા કરતા રક્ષકો ખેતરમાં રાત દિવસ એક કરી રહ્યા છે? ચાલો જાણવા માટે જઈએ પંચમહાલના એ ખેતરોમાં. હાથમાં દંડો, માથે ટોપી, પહેરવેશ પોલીસનો ને અશ્વ પર સવારી કરતા 2 યુવાનો. આ દ્રશ્યો છે ગુજરાતના અંતરિયાળ ગામના. અશ્વ પર સવાર થઈને નીકળેલા આ છે પોલીસના જવાનો. જો કે ઘોડે સવાર પોલીસ કોઈ પરેડની તૈયારી નથી કરી રહી કે ન તો દીપડા સિંહને શોધવા માટે નીકળી છે. પણ જાણીને નવાઈ લાગશે કે પોલીસ તો અહીં પહેરો ભરી રહી છે અને એ પણ ઘોડા પર સવાર થઈને. સવાર પડતા જ ઘોડા પર સવાર થઈ 2 પોલીસકર્મી ખેતરો ખૂંદવા નીકળી પડે છે. ત્યારે આપને પણ સવાલ થશે કે કેમ આવું? સવાલ વ્યાજબી છે, કારણ કે આ દ્રશ્યો સામાન્ય નથી લાગતા. આપના સવાલનો જવાબ આપીએ તે પહેલા આ વિસ્તારથી આપને થોડા અવગત કરાવી દઈએ. આ છે પંચમહાલ જિલ્લાના કાલોલનું રાબોડ ગામ, જ્યાં છેલ્લા 5 વર્ષથી એક જ સમસ્યા ઘર કરી ગઈ છે. આ વિસ્તાર ખેતી પર આધારિત છે. ખેતી પર લોકો નભે છે.
ખેતી જ અહીંનો મુખ્ય વ્યવસાય છે. અહીં પાક પણ સારા પ્રમાણમાં થાય છે, પણ ત્યાં જ એક મોટી મુસીબત મોં ફાડીને ઊભી છે. દિવેલા, મકઈ, બાજરી અન્ય લોકો કાપી જતા અને બધું એ કરી દેતા, અને ખેડૂતને ખેતરમાં જાય તો કોઈ લોકો ગોઠતા નતા. અને બીજું કે અમારે ખેતરમાં જઈએ ને તો લોકો સામેથી અમને મારવા ચડતા. બીજું કે અમે જો ભૂલે ચૂકે ઘેર આવતા રહ્યા હોય ને તો અમારું ખેતરનું પૂરું થઈ જાય. સાંભળ્યું, અહીંના લોકો શાકભાજી સહિત દિવેલા, ઘઉં, મકાઈ અને બાજરીનો પાક લે છે. સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોવાથી પાકને સમયસર જોઈએ તેટલું પાણી પણ મળી રહે છે, માટે અહીં પાક પણ સારો થાય છે. ઊભા અને લહેરાતા પાકને જોઈ કોની દાનત ન બગડે. અહીં માત્ર પશુઓ જ નહીં, માણસો પણ આ લીલાછમ પાક પાછળ પાગલ છે. છેલ્લા કેટલાય વર્ષોથી પશુઓ ચરાવતા લોકો દ્વારા અહીં ઊભા પાકનું ભેલાણ કરવામાં આવે છે. પાક તૈયાર થાય એટલે ક્યારે ચોરી થઈ જાય તેની ખેડૂતોને પણ ખબર નથી રહેતી. ત્યારે આ ચોરી અને પશુઓથી પાકને રક્ષણ મળે તે હેતુથી ગામ લોકોએ પોલીસ સામે ગુહાર લગાવી. શાંતિ, સલામતી અને સુરક્ષાનું પ્રતીક એવી ગુજરાત પોલીસ સતત પ્રજાજનોની ચિંતા કરતી હોય છે, સાથે સાથે ખેડૂતોની પણ ચિંતા કરતી હોય છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા કાલોલ તાલુકાના રાબોડ ગામમાં પાક રક્ષણ માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, ઘોડેસવાર ફાળવવામાં આવે છે. 24 કલાક આ ઘોડેસવાર પોલીસ છે તે અહીંયા જે પાકનું રક્ષણ કરે છે, ખેતરમાં થતું ભેલાણ અટકાઈ રહે છે, સાથે સાથે ખેતરમાં પાકની જે ચોરી થતી હતી તે અટકાઈ રહી છે. પોલીસ બંદોબસ્ત આવવાથી અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે છેલ્લા 5 વર્ષથી ગામમાં પાકનું જે પશુઓ દ્વારા ભેલાણ કરવામાં આવતું હતું, સાથે સાથે પાકની ઊભા પાકની ચોરી થતી હતી, તેમાંથી રાહત મળી છે. પોલીસ પણ ગામ લોકોની વહારે આવીને મદદ પહોંચાડી. છેલ્લા ઘણા સમયથી પોલીસના 2 જવાનો ઘોડા પર સવાર થઈ ગામના રસ્તેથી આગળ વધી ખેતરોમાં પહોંચે છે. સવારથી ખેતર ફરી પાછા સાંજે ઘોડાને બાંધી દે છે, તેને આરામ આપે છે ને બીજા દિવસે આ જ રીતે રખીવાડી માટે નીકળી પડે છે. જો કે પોલીસના આ પ્રયાસથી પાકની ચોરી થતી અટકી ગઈ છે. કોઈ બી પાક કરતા અમે મકાઈ છે, બાજરી છે, દિવેલા છે તો નુકસાન ખૂબ થતું હતું. રાત્રે ચોરોની ભય હતો. છેલ્લા 5 વર્ષથી અમે ગુજરાત પોલીસની અંદર માગણી કરી હતી કે રખવાર અમારે ગુજરાત પોલીસ વાળા કાયમી 24 કલાક માટે રખવાર જોઈએ. તો અત્યારે 5 વર્ષથી રખવાર મૂકેલા છે. ઘોડેસવાર ખેતરે જઈને દેખભાલ કરે છે. ભેલાણ અને ચોરી કરતા તત્વો ખેડૂતો સાથે સંઘર્ષ પણ કરતા, મારામારી પર ઉતરી આવતા, પણ પોલીસ પહેરો ભરતા એ સમસ્યામાંથી લોકોને નિજાત મળી છે. ત્યારે ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે પોલીસ પહેરો કાયમી જ રાખવામાં આવે. અત્યારે ખેડૂતની સીમ માટે જે પોલીસ રક્ષક આપવામાં આવે છે તેનાથી ભેલાણ અટક્યું છે અને ચોરીમાં પણ રાહત થઈ છે થોડા ઘણા અંશે, અને ભરવાડનો ભેલાણ પણ અટક્યું છે. એટલે આ જે